માંડવી તાલુકાના ડેઢિયા નગરે શ્રી ગુરુ ગુણ સ્મૃતિ આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરાયું। અમારે એક જ છે કે અમારી જે ગુરુ ભક્તિ છે એ ગુરુ ભક્તિ જે નિખાર લાવી છે અને પરમ અમારા ઉપકારી આચાર્ય ભગવંત કચ્છાધિપતિ ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના જે દિવ્ય આશીષ છે અને એમણે અમને જે કેડી કંડારીને આપી છે, અમે એમના ભક્તો, અમે એમના ચતુર્વિધ સંઘ, એમને 5 ચરણો ઉપર ચાલી અને અમે અમારા પર આત્માનો મોક્ષ કરીએ એવી ભાવના સાથે અમે આખો આર્ટ ગેલેરી મ્યુઝિયમ શ્રી ગુરુ ગુણ સ્મૃતિ આર્ટ ગેલેરીનો ઉજાગર કર્યું છે। જી, આ મને લાગે છે કે જે ગુણનો સાગર છે એવા મહારાજ સાહેબ, ગુણસાગર મહારાજ સાહેબને મોટી અંજલિ આપવામાં આવી છે। કારણ કે તમે જે વાત કરી કે દેરાસરો બનતા હોય છે ત્યારે પણ આ એક વિચાર આવો એ મને લાગે છે કે એમને પણ અત્યારે રાજીપો, એમની આત્મા પણ અત્યારે જે છે એ ખૂબ રાજી થતી હશે। બિલકુલ સાચી વાત છે કે જ્યારે એમણે જે પચ્ચીનો આરોપણ કર્યા, અમને જે જિનાલયોના નિર્માણ, જે અંજન શલાકા પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રયોના નિર્માણ અને પોતાના સાધુ સાધ્વી ગણ માટે જે વસ્તુઓ એમને જે જીવનની અંદર ચારિત્ર માર્ગ પર આગળ વધવા માટે જોઈએ એ સંસાધન એમણે જે ઉપાર્જન કરીને આપ્યા અને શ્રાવક શ્રાવિકાનો ધર્મ જે એમણે સમજાવ્યો અને એ સમજણથી જે અમારો આજનો અચલ ગચ્છ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે દિન પ્રતિદિન આગળ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે અમને પણ લાગે કે સાહેબ જ્યારે આટલા કાર્યો કરીને ગયા ત્યારે આપણે એમને એક સંસ્મરણ રૂપે, સ્મૃતિ રૂપે અને પાછળની પ્રજાને કે પાછળના અમારા ચતુર્વિધ સંઘને એમાંથી કંઈક જાણવા મળે, શીખવા મળે અને એ 5 ચિહ્નો પર આગળ વધી અને પોતાના મોક્ષ અને કલ્યાણ કરવા માટે આગળ વધી શકાય એવી શુભ ભાવનાથી આ એક નવલો અમારો વિચાર અમે અહીંયા આગળ ફળીભૂત કર્યો છે અને એમાં આપ સૌનો સાથ સહકાર, મીડિયા, દાતા પરિવારો, ગામના સગાસહીઓ બધા, કારણ કે આજે મહારાજ સાહેબના આશીર્વાદ અને દાતા પરિવારની જે છે પ્લેટફોર્મ, કારણ કે એક મેં કીધું ને કે આર્ટિસ્ટને ઊભા રહેવા માટે એક પ્રાંચ જોઈએ, તો પ્રાંચનું કામ જે છે દાતાઓ કર્યું છે। દાતાઓને કેટલા બિરદાવશો, કલાકારોને કેટલા બિરદાવશો? આમાં એવું છે કે આ દૂધમાં સાકર ભળી ગયા પછી એટલું જ કહેવાય કે દૂધ મીઠું છે। તો હવે મને લાગે સુરેશભાઈ પણ કલાકાર બની ગયા છે, આર્ટિસ્ટ બની ગયા છે, ખરેખર અદ્ભુત। અને આ દૂધ મીઠું છે સાહેબ, અને આ દૂધને ચાખવા માટે તમારે અહીંયા આવવું પડે। આપણી કચ્છીમાં ડસાતા વેસા, હવે અમારા દર્શકોને, જે ગુજરાતના દર્શકો જો એમને જોયો છે, શું કહેશો અહીંયા આવીને આ દૂધને ચાખવા માટે? અમે તો એટલું જ કહીશું જાડેજા સાહેબ કે અહીંયા આગળ દૂધને ચાખવાનું નથી, આ દૂધને પામવાનું છે। આપણે શેરડીનો રસનો ગ્લાસ દૂર પડ્યો હોય અને આપણે ખાલી વાતો કરીએ કે આ શેરડીનો રસ મીઠો છે, એમાં આપણા જીભને મીઠાશ આવે નહીં। આ પરમ પવિત્ર ભૂમિ ઉપર આવી કરી એની ચરણ રજ લઈ કરી એના ઓળા માથે ચડાવી અને આપણે પણ આ ગતિમાં આગળ વધી શકીએ એવા પરિબળ આપણને મળે આ દેવ અને ગુરુની કૃપાથી। એટલા માટે અહીંયા જરૂર 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 આવવું જ રહ્યું। મિત્રો, હું ઉપર કહી દઈશ પરેશ મહારાજે કે જોઈ લ્યો, અત્યારે બધા લોકોને ઉત્સુકતા છે અને ખૂબ સરસ અત્યારે જોઈ શકાય છે કે લોકો બધી બાજુ જે છે નિહાળી રહ્યા છે। એક થિયેટરને લઈને પછી આપણે વિરામ લેશું। અદ્ભુત થિયેટર બનાવવામાં આવ્યું છે પરેશ મહારાજને કહીશ। ઉપર પણ અત્યારે લોકો 2 માળની ગેલેરી છે, નીચે અને ઉપર તમે જોઈ શકો છો, અને એક સરસ મજાનું જે થિયેટર એક નિર્માણ કરવામાં આવ્યું છે, તો એના એક દર્શક લઈ લેજો। જી જી, પધારો પરેશ મહારાજ। બહુ સરસ, કારણ કે આ એક એવું વસ્તુ છે, કારણ કે આની અંદર આ એક પામવાની વસ્તુ છે, પાણવાની વસ્તુ છે, એટલે અમે પણ બહુ તકેદારી રાખીએ છીએ, કોઈ પણ અમે ક્લોઝ સીન નથી લીધા અને નહીં લઈએ, જેથી કરીને દર્શકો રૂબરૂ પોતાની આંખથી જોવે। આ તો કેમેરાની આંખથી સાહેબ, આ તો ખાલી તમને બૂંદ ચખાડી છે, બાકી સાગરને સેમ્પલ આપ્યું છે। તો હવે અમે એટલી છે, અમે રાતના 12 વાગે વાત કરતા, સવારે 5 વાગે વાત કરતા, અમે 30 દિવસ સુધી દિવસ રાત આમની મહેનત ખરેખર સુરેશભાઈને અદ્ભુત મહેનત છે, એમને કોઈ શક્તિએ કામ કર્યું છે। આપણે નિમિત્ત માત્ર છીએ, આ દેવગુરુની કૃપા વગર શક્ય ન હોય। ભગવાન કોઈને પણ નિમિત્ત બનાવે કોઈ કાર્ય કરવા માટે, અમે સદભાગી છીએ કે ભગવાને અમને ચૂઝ કરીને આ નિમિત્ત બનાવ્યો। ક્યાં વાત! આખું જે પ્રદર્શની, અને પ્રદર્શની નહીં કહું પણ એક ગુરુ મહારાજ સાહેબનું જે આખું જીવન ઝરમર જે છે, કહી શકાય કે ચિત્રો દ્વારા, શિલ્પ દ્વારા જે દેખાડવામાં આવ્યું છે, જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। વિરામ તરફ જઈ અને 2 મહાનુભાવની પ્રતિક્રિયા લેશું, એમનો પરિચય લેશું અને અમારા જે દર્શકો છે દેશ વિદેશમાં જોઈ રહ્યા છે એમને એમના માધ્યમથી આપણે નિમંત્રણ પણ પાઠવીએ। તમારો પરિચય આપો।
મારું નામ મહેન્દ્ર ભાણજી પાસળ, ગામ શેરડી, હાલે રહેવાનું મુલુંડ. જી શું કહેશો, આ જે વિચાર આવ્યો છે, અદ્ભુત ઐતિહાસિક ક્ષણ આજે ઉમેરાની છે કચ્છ માટે, જૈન સમાજ માટે? આ અમારા આચાર્ય ભગવાન ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના મૂળ વતન ડેડિયા ગામના હતા અને એ જ્યાં જન્મ્યા હતા એ જ ભૂમિ ઉપર ડેડિયા મહાજને જે આ એક બીડું ઝડપ્યું, એક સમાજને પ્રેરણારૂપ રહેશે. જી, ખાસ કરીને સંઘ જે એક શબ્દ આવતો હશે, સંઘને કઈ રીતે બિરદાવશો? કારણ કે દરેક વ્યક્તિએ કોઈકે ખિસકોલીનું કામ કર્યું છે, તો કોઈકે હનુમાનજી મહારાજનું કામ કર્યું છે, દરેક વ્યક્તિએ અમે જોયું છે કે સમર્પિત ભાવથીને કામ કર્યું છે. દરેકને કેવી રીતે બિરદાવશો? દાતા હોય, કલા આર્ટિસ્ટો હોય. આ આર્ટ ગેલેરી બનાવવા માટે ડેડિયા સંઘે બીડું ઝડપ્યું અને એની અંદર વિવિધ કારીગરો, આર્ટિસ્ટોએ પોતાની જાન લગાવી, પત્રકારો અને આ નિર્માણ કરવા માટે આ જે કોન્ટ્રાક્ટરો છે, આર્કિટેક્ટ છે, દીપકભાઈ સોની છે, બધાએ પોતાએ તન મન અને ધનથી પોતાનો ફાળો આપ્યો છે. એ સમાજ માટે એક પ્રેરણારૂપ અને એક નોંધ લેવા જેવી વસ્તુ છે. ક્યાં વાત! એટલે કલાકારોની કદર, હમણાં જ મેં જે વાત કરી તો મને લાગે નરેન્દ્રભાઈ નંદુએ જે વાત કરી હતી આંકને કે તાજમહેલ બન્યા પછી શાહજહાંએ કારીગરોના હાથ કાપી નાખ્યા, પણ આર્ટિસ્ટોને અહીંયા સન્માનવામાં આપ્યા છે, અહીંયા એનું સન્માન કરવામાં આવ્યું છે. તો આ એક દીર્ઘ દ્રષ્ટિ છે. આપનો પરિચય? હેમંત કલ્યાણજી ડેડિયા, ગામ મોટી ઉનોટ, હાલે નાલા સોપારા. જી હા, આમ તો મને લાગે છે કે જૈન સમાજ એટલે અહિંસાનો જે છે એ પર્યાય છે, એમની કુળદેવી અહિંસા છે એમ કહેવાય. ત્યારે જીવદયા માટે મેં મારા પ્રતિનિધિ પરેશભાઈ જોશી પાસે જાણ્યું કે ખૂબ સરસ કામ કરે છે ગૌચર માટે, ગાયો માટે. ક્યારેક એની ચર્ચા કરશું, પણ અત્યારે આપણે આર્ટ ગેલેરીની વાત કરવી છે. આ સમગ્ર જે છે એ આજના જે કાર્યક્રમને કઈ રીતે જુઓ છો? ડેડિયા જૈન મહાજને સમસ્ત કચ્છની અંદર કહીએ તો એ ગૌરવવંતો કાર્ય કર્યું છે. કારણ કે જે અચલ ગચ્છાધિપતિ ગુણસાગર સુધી મહારાજ સાહેબે સમસ્ત સમાજ માટે, અચલ ગચ્છ માટે જે કાર્યરત રહ્યા અને જે કાર્યની ગતિ કેમ થાય કચ્છની, સતત એ જ વિચાર કર્યો. અને ડેડિયા ગામે આ સરસ મજાનો એક મોકો ઝડપ્યો કે નહીં તો શું કરે કે ગુરુ સ્મૃતિ બેસાડી અને ગુરુ મંદિર બનાવે, પણ ગુરુ મંદિર ન બનાવતા આર્ટ ગેલેરીનું એક સ્વપ્ન અને એમના જે પ્રમુખ છે હિરજીભાઈએ આ સરસ મજાનું ટીમ સાથે કાર્ય કરી અને સમસ્ત ટીમને સાથે લઈ અને ગૌરવવંતો કાર્ય કર્યું છે. અને એની અંદર જે દાતા જોડે અત્યારે આપણે જેમનું પહેલાં ઇન્ટરવ્યૂ લીધું આપણા મહેન્દ્રભાઈ પાસળ, તો એ ગામ શેરડી, પણ તમે જે ગામમાં પણ જશો ને મુંબઈની અંદર અને કચ્છની અંદર, ક્યાં મોટા ઉપાશ્રય હશે, મોટું ક્યાંક સંકુલ હશે, આ પરિવારનું નામ, પાસળ પરિવારનું નામ ક્યાં નહીં હોય એવું બનશે પણ નહીં. અને અત્યારે જે બીજું નામ, આપણે જે થિયેટરનું ઉદ્ઘાટન કર્યું, હીરાકુંવર નાનજી ચાપસી શાહ પરિવાર રસિકભાઈ, જેમનું અત્યારે આ બધા દાતા પરિવારો જે અત્યારે આપણે કહીએ સમાજ ઉપર જે અત્યારે આપણે કહીએ જે કાર્યો અટકેલા છે સંઘોના, એ કાર્ય પાછળ એકદમ કાર્યરત રહી અને નાના સંઘો પર બી એટલી અમી દ્રષ્ટિ રાખી અને જે કાર્ય કરી રહ્યા છે. અને ડેડિયા તીર્થનું આ જે કાર્ય છે એ વર્ષો સુધી નહીં, પણ આપણે કહીએ કે અનંત વર્ષો સુધી આ આર્ટ ગેલેરી જે મહેનત કરી છે. પહેલાં તો સમસ્ત ડેડિયા મહાજન અને મહાજનના જે અધિકારીઓ અને એની અંદર જે દાતા પરિવારો, સંપૂર્ણ પેલો ઘેટનો મુખ્ય લાભ આ મહેન્દ્રભાઈ પરિવારે લીધો. અને ગુરુમૂર્તિનો પણ આપણે કહીએ ને કે મોકો કેમ ઝડપવાનો, અને ગુરુમૂર્તિનો પણ આનો ઉદ્દેશ શું કે ગુરુસ્મૃતિમાંથી આખી જે ગેલેરી બની છે. અને આજે સવારના જે ડિક્લેર થયું કે એની આજુબાજુમાં એક સરસ મજાનું ગાર્ડન જુએ, અને નરેન્દ્રભાઈએ ડિક્લેર કર્યું અને આ પાછળ પરિવારે તરત જ મહેન્દ્રભાઈનો એસારો સાંભળ્યો અને લાગ્યું કે આ પરિવારે આ લાભ, અને તરત જ 2 મિનિટમાં નામ જાહેર થયું. આ સરસ મજાનો આ પાછળ પરિવાર, અને આપણે કહીએ કે જેટલા પણ દાતા પરિવારો એની અંદર લાભ લીધો છે એ સર્વે દાતા પરિવારને ખૂબ અનુમોદના. ફરી જે કાર્યકર્તાઓ એની અંદર સરસ એકદમ રક્ત રહીને કાર્ય કર્યું છે એ કાર્યકર્તાઓ માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. વિરામ તરફ અને ફરી પાછી એક મારી જે પવિત્ર જે છે મને એમનું આવી ગયું છે ખૂબ એક કે જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા ભક્તને જન્મ આપજે, કા કોઈ દાતારને જન્મ આપ, નહીતર રેજે વાંચણી મત ગુમાવીશ નૂર. તો ખરેખર અહીંયા ભક્ત પણ છે, અહીંયા દાતા પણ છે ને સમાજમાં છે. કારણ કે જ્યારે અબુલ જીવની એક ચિંતા હોય, જ્યારે દુષ્કાળની વાત હોય, ત્યારે એ દાતા તરીકે, એક સંત તરીકે દોડી આવતી આ સમાજને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. અને કહેવાય છે કે સંપત્તિ અને સંસ્કાર એ 2 વસ્તુ ભાગે જ મળતી હોય છે. સંપત્તિ હોય છે પણ છોકરા આડા પાટે ચડી જતા હોય, પણ સંપત્તિ પછી જે છે એ આવા સંતાનો જો મળતા હોય
તો એ ગુરુવર્યના આશીર્વાદ વગર શક્ય નથી. વિરામ તરફ તમારો પરિચય લઈને પછી શું નામ છે? હું સતીશ રતનસિંહ પાછળ, ગામ ડેડિયા, અહીંયા ડેડિયા મહાજનના અમે ટ્રસ્ટી છીએ. અને આજે તમારો ઘરનો જ પ્રસંગ. હા. મારા સાહેબ બધાના છે. હવે આ જન્મસ્થાન 100%, તમને તો તમારો તો હોય, પણ અત્યારે જે એમનો મેં જોયું ડોક્યુમેન્ટરી, કારણ કે મને પણ જાણવા મળ્યું, મને લાગે છે કે એણે દરેક જગ્યાએ અને આટલા બધા શાસ્ત્રો પણ એમણે મેં જોયું એક પેઇન્ટિંગમાં રચ્યા છે, તો એ ભાઈઓ બધાના છે. તો કેટલી ખુશી છે આજે દરેક લોકો તમારા મહેમાન બન્યા છે. છેલ્લા ઘણા સમયથી અમે આ દિવસની આતુરતા જોઈ રહ્યા હતા. અને ખરેખર આ જે ભવ્યાતિ ભવ્ય જે બન્યું છે એવું કચ્છી સમાજમાં આ પહેલેવહેલું છે. અને અમારા જે ગુણસાગર સુરીસરજી મહારાજ સાહેબ જે હતા, જે અચલ કચ્છ માટે જે એણે ભગીરથ જેમણે કામો કર્યા છે, તમે ડોક્યુમેન્ટરી ખાલી જોશો તો તમને લાગશે કે શું એમાં અપાર શક્તિ હતી, કે શું કર્યું છે સાહેબે. આપણે તો એમના માટે ફક્ત નાનું એક મ્યુઝિયમ જેવું બનાવ્યું છે, પણ એમનામાં અપાર શક્તિ હતી. અને એમને આપણે અહીંયા સરકારી બાબાનો એમનો બિરુદ હતું એમનું, કે લોકો એમને ચમત્કારી બાબા તરીકે જોતા હતા. એટલે એમાં અપાર શક્તિ હતી. ચમત્કાર તો એમણે, મને લાગે છે કે જ્યારે એ બીમાર હતા અને એ કહી શકાય કે આ લીલા કરવી પડતી હોય છે, અને ત્યારે જ એ માતા પિતાને એમ થાય કે ના આ કંઈક જે છે એ, અને કીધું કે ભાઈ અંતિમ સંસ્કારના જે છે તૈયારી ચાલુ થઈ ગઈ હોય અને પછી જે છે એ આખું પુનઃ જીવન એના પગના આંગળે હલવા લાગે. એટલે મને લાગે છે કે મહારાજ સાહેબે ચમત્કાર તો નાનપણથી જ કરી દીધા હતા. અને આજે એમના નામે માર્ગ પણ છે મુંબઈમાં, મેં એવું પણ ડોક્યુમેન્ટરીમાં જોયું. તો સાહેબ આ એક ગૌરવની વાત છે કે આપણા ઘણી જગ્યાએ જે છે એમનો મહારાજ સાહેબનો માર્ગ છે. ફરી એકવાર બસ એટલું દેસાતા વેસા આવો, અને જ્યારે માંડવી આવો, કચ્છમાં આવો, ત્યારે આ ડેઢિયા ગામ, મને લાગે અહીંયાથી પછી અબડાસા ચાલુ થાય છે ને પછી, તો આ માંડવી અને અબડાસાનું વચ્ચેનું જે છે, અને હું અબડાસાનું એટલે મને પણ ગૌરવ થાય. તો ખરેખર આ જગ્યા ઉપર આવી અને ચોક્કસ તમે જે છે એ આ અદ્ભુત, કારણ કે શબ્દો નથી, અને શબ્દો આ તો સાગરને ગાગરમાં ભરવાની વાત છે. તો બસ આટલું વિરામ લઉં છું. ફરી ક્યાંક આવવાનું થશે. વ્યવસ્થા છે વાહ. અમારે અહીંયા આગળ જૈન ભોજનશાળાની બી વ્યવસ્થા છે. રહેવા માટે અમારી પાસે સેનેટરીઓ બી છે. એટલે કાંઈ કોઈ બી સમજો આગંતુક મહેમાનો આવે તો એમની આગતા સ્વાગતા કરવા માટે અમારી પાસે અહીંયા આગળ બધી સગવડો છે. ભજન અને ભોજન માટે છે. અને આ જે આર્ટ ગેલેરી જે બની એમાં જે દાતા પરિવાર, ખાસ કરીને મહેન્દ્રભાઈ ભાણજી પાછળ, ગામ શેરડીવાળા, એમને અમારો ખૂબ ખૂબ અમે એમનો આભાર માનીએ છીએ. સાહેબે અમારી પાસે જે મેઇન ગેટના દાતા એ બન્યા, પછી સાહેબનું મૂર્તિ પ્રતિમાનો એમના દાતા બન્યા, અને આજે સાહેબ આપણે ગાર્ડનના દાતા બન્યા. એમનો ખૂબ ખૂબ અમે ડેડિયા મહાજન હતી એમને આભાર માનીએ છીએ. અને એવી જ રીતે જે રસિકભાઈ ચાપસી, નાનજી ચાપસી શાહ પરિવાર મેરાવ ગામના, જે થિયેટરના અમારા દાતા છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જન્મ સ્થળના મુખ્ય દાતા જે અમારા ગામના નિયાણી છે, ધનભાઈ ખેરાજ આસારિયા, ગામ વીડના છે. અને આપણે જે ખંડમાં અહીંયા ઊભા છીએ અત્યારે, એ ખંડ દેવીનો ખંડ છે. અહીંયા મહાકાળી માતા છે અને ચકેશ્વરી માતા છે. એમના જે દાતા પરિવાર, જે અમારા કચ્છના જે દાનેશ્વરી કહેવાય એવા ચંદ્રકાંતભાઈ ગોગરી, ગામ નાના પાડિયાના આરતી ગ્રુપ, ખરેખર સમાજના બહુ મોટા વ્યક્તિ છે અને દાનેશ્વરી છે. દરેક ક્ષેત્રમાં એમનું ખૂબ ખૂબ એમનો ફળ હંમેશા એમનું દરેક ઠેકાણે યોગદાન, બહુ મોટું યોગદાન હોય છે. તો ખરેખર એમનું પણ અમે આભાર માનીએ છીએ. મંત્રોચ્ચાર અને દેવીઓના આશીર્વાદ લઈ અને પછી જે છે અંદર પ્રવેશ કરવાનો, એટલે બુદ્ધિ તો જે છે એમને ખાસ કરીને વારસામાં મળતી હોય છે. એટલે અદ્ભુત જે આખીની બાંધણીને રચના કરવામાં આવી છે. એટલે હું બહુ, કારણ કે દેખાડવાની અમારી મર્યાદા હતી, કારણ કે એ રૂબરૂ આવીને તમારી આંખથી જોજો. આ તો કેમેરાની આંખ છે. ફરી એકવાર આપ સૌનો આભાર. અને ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ચોક્કસ કહું કે તમે જ્યારે સ્કૂલની ટ્રીપ કરો ત્યારે બાળકોને બતાવજો કે ધર્મ શું છે, જૈન સંપ્રદાય જે છે એ શું કરે છે, અને કઈ રીતે જે છે સમગ્ર અહિંસા પરમો ધર્મનો જે છે એ જે સૂત્ર જે છે એ આખું વિશ્વને આપી અને એક શાંતિની જે શાંતિ દૂત છે આ લોકો. તો એ જે છે એ કામ પણ તમે એનું જોઈ શકો છો. એ અત્યારે થઈ રહ્યું છે અવિરત. તો એ અહીંયા આવીને તમારે રૂબરૂ જોઈ શકો છો. અને જે ગાર્ડન બનશે, વૃક્ષ બનશે, અને વૃક્ષમાં પશુ પક્ષી બેસશે, ત્યારે પણ આ દાદા પરિવારને એના આશીર્વાદ તો મળશે. કારણ કે એ બોલવાના નથી, પણ એ આશીષ જે છે એ મળતા હોય છે. તો લગભગ બધા જ ઇન્ટરવ્યૂ આપણે ગુજરાતીમાં લીધા છે, પણ મને લાગે છે કે કચ્છી ભાષાને, મેં કીધું ને જૈન સંપ્રદાયે
કચ્છીને પણ આજે બચાવી રાખી છે મિત્રો. એટલે કચ્છી તરીકે અને પંચતીર્થીમાં જે છે મારું જખૌ પણ આવે છે, હું જખૌનો છું, એટલે એ રીતે પણ મને ગૌરવ થાય. તો હું કચ્છીમાં જ એમનો ઇન્ટરવ્યુ લઈશ ને વિરામ આપણે કચ્છીમાં જ લેશું. શું નામ છે? બોલો ને આગળ. नितिन तंजी गाला गांव कोटला रोआ हाले अहमदाबाद में कच्छी विश्राम में सेवा दी था અને અમદાવાદમાં રોતા પોતે પણ ਅਸੀਂ આર્ટ ગેલેરી બનાવી है પણ ही ગેલેરી नेरी અને પાકે મારા સાહેબજી જો કો પ્રેરણા થઈ है કલા પ્રભા મારા સાહેબજી પ્રેરણા છે જો કો એની જો ગુરુ જો બહુમાન ક્યાં જો કો અજ ગુરુ જો મંદિર અહીં નર્યો મોહન ખેડા में રાજેન્દ્ર સુરી મારા સાહેબ જો ઓતે પણ બનાયા અહીંયા ગુરુ જો કોરો મહત્વ है ગુરુ વગર જ્ઞાન ન હોય જો ગુરુ વગર જ્ઞાન ન હોય આપણે બધા અંધા અબોધ છીએ જો ગુરુ આપણે પ્રેરણા આપશે તો જ આપણે બધું શક્ય છે આ ગુરુના પ્રતાપે જ થયું છે ને અહીંયા બધા ગુરુઓને આવરી લીધા છે સારામાં સારી આર્ટ ગેલેરી બનાવી છે અને સારામાં સારા દાતા મહેન્દ્રભાઈ તો અત્યારે રૂબરૂ છે એમનું તો આપણે જ્યાં જોઈએ તો એમનું દાન હોય જ ખરેખર એમનું લક્ષ્મીને મહાલક્ષ્મી એમણે બનાવી છે ઘણા બધા દાતાઓ છે હવે નામ નથી લેતો પણ ઘણા બધા દાતાનો સહયોગથી સારામાં સારું આ બન્યું છે અને બહુ પ્રેરણારૂપ છે અને આ જે આર્ટ ગેલેરીમાં પૂરો ઇતિહાસ મારા સાહેબનો ટોટલ ઇતિહાસ આવી ગયો છે ને આપણે શાંતિથી જોઈએ તો આપણે એમાં ઘણું જાણવા જેવું મળે આમાં જે પણ જે ધર્મનો જેને રસ લાગ્યો છે એને તો શું છે આ જોયા વગર જશે જ નહીં ખરેખર આ કચ્છમાં પહેલવેલું બન્યું છે અને આ જે આપણે દેઢિયા માજેને જે આ જેમત ઉતરાવી અને આ ગુરુનો જે વચનો ઝીલી લીધા છે કલાપ્રભા મારા સાહેબ એણે સારામાં સારી મહેનત કરી છે અને સારામાં સારું દાનની ગંગા વહેવાવી છે અને અત્યારે આ બારીકાઈથી જોશે તો આખી પૂરી હિસ્ટ્રી આપણને મારા સાહેબની બીજું ધર્મની મહિમા કેવી છે અને શું ચમત્કાર છે એ બધા આપણે જાણી લેશું ખરેખર વધુ ટાઈમ ન લેતા ખરેખર આ આર્ટ ગેલેરી જોઈ દેઢિયા માજનનું ખરેખર આ જે બન્યું છે એનું ખરેખર અનુમોદનીય છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હવે આ જગ્યા પણ એવી છે કે જ્યારે લોકો માંડવી આવશે ત્યારે દરિયા સાથે જે છે ડેડિયા ગામમાં પણ મારા સાહેબનું આખું જીવન ચરિત્ર આ જે પ્રદર્શની જોશે કેવું લાગે? રાજેશ ચંદ્રકાંત પાછળ ગામ ડેડિયા હું ડેડિયાનો વતની છું એક બંધ માજનનો અત્યારે ખજાનચી છું ડેડિયા છો કે મુંબઈ? અત્યારે મુંબઈ છું. મુંબઈ છો. આજે આ સુવર્ણ એક સૂરજ સોનાનો સૂરજ ઉગ્યો છે તમારા ગામમાં, કેટલી ખુશી થાય? એકદમ અદ્ભુત ખુશી થાય છે જે હું તમને કહી નથી શકતો. દેઢિયા તીર્થ એવા જ એક જૈન સમાજના શ્રાવક. શું નામ છે આપનું? વિરલ મહેતા નામ છે મારું. મૂળ ગામ સાવરકુંડલા સૌરાષ્ટ્ર. વાહ. મને ખાસ એ કેવું છે કે કચ્છમાં અત્યારે જે આ લોકોનો ગામ સાથેનો લગાવ છે ક્યાં વાત. એ બહુ અદ્ભુત લગાવ છે જે કચ્છી મહાજને જે આ કાર્ય કર્યું છે. નોર્મલી દેરાસરના કામ બધા કરે જે દેરાસરના કામ કરતા દેરાસર પછી આ જે કામ છે ને એ શાસન પ્રભાવનાનું કામ કહેવાય. શાસન પ્રભાવનાના કામમાં જેટલા પણ આવે છે આપણને ખબર નથી કોઈ કયો જીવ છે કઈ ગતિમાં જશે આપણને ખબર નથી પણ જે આના થ્રુ શાસન પ્રભાવનાનું કામ થયું છે એની માટે સંપૂર્ણ શ્રેય કચ્છ મહાજનને જાય છે. હું અહીંયા આર્કિટેક્ટનું કામ કર્યું છે મેં આખું આ ટોટલ જવાબદારીથી આ વસ્તુ કરી છે અને મને એનો લાવો મળ્યો છે. આ લોકોએ મારા પર વિશ્વાસ મૂકી અને મને આ કામ સોંપ્યું છે અને આજે હું જોઉં છું કે એ લોકોનું સપનું સાકાર થઈ રહ્યું છે સાથે મારું પણ સપનું સાકાર થઈ રહ્યું છે. ક્યાં વાત છે. શું નામ છે આપનું? ચૈતાલી મહેતા જી. મૂળ ગામ સાવરકુંડલા. હું અમની મિસિસ છું. બરાબર છે. કેવું લાગે છે કચ્છ લોકોની મહેમાન ગતિ કેવી લાગી પેલા? બહુ જ સરસ આપણને કચ્છજી દી છે અહીંયા કોઠારેજી દી અહીંયા અને હાજી અબડાસા. હું જખૌનો છું. અચ્છા અમારા તાલુકાના છે, અમારું ગૌરવ છે. કેવું લાગે છે આજે એક આ સરસ મજાનું કામ આપના પરિવારે જે છે કર્યું છે અને આ એક ઇતિહાસમાં એક પાનું ઉમેરાયું છે, કેવું લાગે? ખૂબ સરસ લાગે છે. જે ઘણા વર્ષોની આ લોકોની મહેનત હતી જે 3-4 વર્ષથી આ લોકો મંડી પડ્યા હતા એક સપનું સાકાર કરવા આજે એ લોકોને જોઈને ખૂબ અંદરથી સારું લાગે છે. એમાં દેવગુરુ ધર્મના આશીર્વાદ મળ્યા છે અને ચોક્કસ આ બધા વડીલોના બી આશીર્વાદ રહેશે તો ચોક્કસ ગુરુ મહારાજના આશીર્વાદ સાથે આ લોકોએ બહુ સરસ કાર્ય કર્યું છે. સમસ્ત દેડિયા મહાજનના અમે લોકો આભારી છીએ સાથે કમિટી મેમ્બરોના. પ્રશ્ન આવનારી પેઢી માટે આ બધી વસ્તુ કેટલી મહત્વની છે? ખૂબ મહત્વની છે બીકોઝ કે અત્યારની પેઢી હવેની જે આવી રહી છે એ લોકો આ બધાથી દૂર થતા જાય છે. આ જે પાઠ પરંપરાઓ બનાવી છે કે કયા જગ્યાએ મારા સાહેબે વિચરણ કર્યું હતું એ કંઈ જ ખબર નથી. તો આ રીતની આર્ટ ગેલેરીનું વધારે અગર લોકો બનાવે એક ડોક્યુમેન્ટરી બની છે જે લોકોને આજે નહીં અત્યારે આના પછીની 50-100 પેઢીઓ સુધી આ વસ્તુ ચાલશે અને લોકો આનાથી માહિતગાર થઈને ઇન્સ્પાયર થશે. તો મિત્રો અહીંયા એક કલાનું ઝરણું વહ્યું છે એમ કહી શકાય અને જે કલાનું ઝરણું વહેવાયું છે એક જ્યાં કહી શકાય કે એક મહારાજ સાહેબની આગળ એક સાગર શબ્દ આવે છે અને સાગરમાં જાણે આ ઝરણું ભળી ગયું હોય એવું એક દ્રશ્ય અને એવા જ ઝરણા મેડમને મળશું જે પોતે આર્ટિસ્ટ છે અને આખું સમગ્ર જે આખું આયોજન કર્યું છે. તો સાગર અને ઝરણાનો સમન્વય અત્યારે અહીંયા થયો છે. આપણું પેલા નામ જણાવો. ઝરના. આખું નામ? ઝરના દોશી.
ક્યાં ગામના છો? અમે જામનગરના થઈએ, મુંબઈથી આવ્યા છે. કચ્છ સાથે શું તમારો સંબંધ? ના, સંબંધ ગુજરાતી ખરા આપણે, અને કચ્છી તો હંમેશા બધા જ ફ્રેન્ડ્સો હોય જ કરીને, પણ બેઝિકલી ગુજરાતી અમે તેરાવાસી. પણ તમારો હવે કચ્છમાં સંબંધ થઈ ગયો ને? સારો, બહુ જ સારો, એકદમ. આજનો આ જે કન્સેપ્ટ છે કેવું લાગ્યું છે? કારણ કે આ સંઘને વિચાર આવો અને આજે એક આ ઇતિહાસમાં એક પાનું ઉમેરાયું છે, કેવું લાગે? બહુ જ સારું ને એટલું બધું નોલેજેબલ છે આ. હું તો કહું નેક્સ્ટ જનરેશન માટે આ બહુ કામની જરૂરિયાત વસ્તુ હતી અત્યારે. મને પોતાને બી એવું લાગ્યું કે આ કરતા મને એટલું બધું નવું સમજણ આવી જે મેં ક્યારે નહોતું ભણ્યું, ક્યારે નહોતું સાંભળ્યું. પણ આટલી વિગત અને જે મહેનત આ બધાએ કરી છે, એટલો જૂનો ઇતિહાસ કાઢવાની જે મહેનત કરી છે એ મને બહુ જ ગમ્યું. અને એક વસ્તુ મેં શીખી અહીંયાના બધા ટ્રસ્ટીઓ તરફથી કે બધા ધંધા કરે, બધા કામ કરે છે, પણ એની સાથે સાથે સમાજ સેવા, એની સાથે સાથે ધર્મ પ્રત્યેની એ લોકોનો સમયનો યોગદાન અને એ લોકોનો પોતાનો એટલો ભાવ અને પોતાનો એટલો યોગદાનને ફાળો આપે છે એ મેં સાચે જ શીખ્યું કે મારે મારી જિંદગીમાં એ અનુકરણ કરવું છે. શનિ રવિ હું થોડોક એવો અલગ દિવસ ઉગાડું મારું લાઈફ. તમે કેટલો સમય અહીંયા કામ કર્યું? અમે લોકોએ છેલ્લા 2 વર્ષથી કામ કરીએ છીએ આના પાછળ. 2 વર્ષ પહેલા આવેલા ઝરણા બેન અને આજે 2024માં આજની જે તારીખ છે, કેટલો ડિફરન્સ આવે? તમારી અંદર કેટલું જે છે એ કહી શકાય કે પ્રભુના આશીર્વાદ અને અંદર કંઈક આધ્યાત્મિક રીતે કેટલા પુષ્પો ખીલ્યા? બહુ જ, કારણ કે ઘણી બધી એક ઠેરાવ આવી ગયો, એક ક્ષમતા આવી ગઈ, અને મને એમ થાય છે જે અમારું એટલું બધું લાવ કામનું હતું ને એ બધું બહુ ઠરી ગયું કે આમાં જે મને શાંતિ મળી ને એ અમને અમારા કમર્શિયલ પ્રોફેશનલ કામમાં બી નથી મળતી. અન્ય પ્રદર્શની, અન્ય જે આપણે એક્ઝિબિશન જોતા આવશે એના અને આમાં શું ફરક છે? આમાં બધાનો પોતાનો સહયોગ બહુ સારો છે અને હરેક જણનું સેલ્ફ મરજીથી ઇન્વોલ્વમેન્ટ બહુ છે. મેં આખી ટ્રસ્ટી ટીમ સાથે મળીને કામ કર્યું છે અને આઈ હેવ સીન ધેમ ઓલ વર્કિંગ ટુગેધર ઇન હેન્ડ્સ, ઓલ ટુગેધર. તો મિત્રો આ એક સંઘનો શબ્દ છે કે સંઘમાં જે કામ થાય છે એનું એક પરિણામ આવ્યું છે. ઝરણાબેને ખૂબ સરસ વાત કરી છે. વિરામ જી, મુંબઈથી 10 વાર આવ્યા છે ને અહીંયા 10-15 દિવસ રહી બધા માણસો, લગભગ ઓછામાં ઓછા 25 માણસો હશે કામ કરવા વાળા. એના ઉપર આખો દિવસ 12 કલાક ઉભા રહેવાના. બધું આ કામ 2 વર્ષ પહેલા જયારે અહીંયા આવી અને આજે એની અંદર ઘણો એક પરિવર્તન આવ્યું છે. તો એ શું બતાવે છે? કે ઉર્જા બતાવે છે. આખા ગામમાં પરિવર્તન આવી ગયું. હા, એટલે આ બેન આવ્યા કે આ જે મેન એ મળ્યા, તો એ લોકોની જે મહેનત છે કે આ આર્ટિસ્ટ છે આપણા અંદરના. જો આ અમારા જેમ ઝરણાબેન જે છે એવી રીતે અમારું કચ્છનું ગૌરવ છે બિપિનભાઈ સોની. અને બિપિનભાઈને મળીશ કે બિપિનભાઈ, પેલા તો અમે તો જાણીએ છીએ પણ અમારા દર્શકોને, ગુજરાતના દર્શકોને ટૂંકમાં પરિચય આપો. મારું નામ ચિત્રકાર બિપિન સોની. 13 વર્ષનો હતો ત્યારથી ચિત્રકલામાં જોડાયેલો છું. ઘણા બધા પાસેથી ઘણું બધું શીખ્યો છું અને આમ ધર્મ, સંસ્કૃતિ અને એવા મને કામ મળે છે એનો મને આનંદ છે. ક્યાં વાત. બિપિનભાઈ, જેમ હમણાં ઝરણાબેને કીધું અને મેં તો જોયું કે એક ગુણસાગર સાહેબ, મહારાજ સાહેબ છે અને એક અમારું આ ઝરણા જે છે એનો સમન્વય થયો છે. જેમ એક નદી સાગરમાં ભળી અને એક આખું કામ કર્યું છે. બિપિનભાઈમાં શું ચેન્જીસ થયું જે આ કામ કર્યું? કારણ કે અન્ય ઘણા ચિત્ર મેં તમારા જોયા છે, પણ તમારી અંદર આંતરિક કેટલો ફેરફાર? આંતરિકતામાં એવું છે કે જ્યારે આ લોકો મને મળ્યા ત્યારે અમારી પાસે છેલ્લો 1 મહિનો હતો. 1 મહિનાની અંદર 49 પેઇન્ટિંગ મોટી સાઈઝના બનાવવાના હતા. કેટલી સાઈઝ છે? સાઈઝ 5x4 ની આજુબાજુ બધા ચિત્રો છે, એવા 9 પેઇન્ટિંગ, અને બધા પાછા ઇમેજિનેશનથી બનાવવાના. ધારો કે આપણે કોઈ એક કેલેન્ડર ઉપરથી ભગવાનનું પેઇન્ટિંગ બનાવવું હોય તો આપણે બીજા કોઈ આર્ટિસ્ટની મદદ પણ લઈ શકીએ. જ્યારે આ ટોટલ ઇમેજિનેશનમાં હતું. વડીલો તમને બધું કહેતા હશે ને? હા, આ લોકો સુરેશભાઈ પછી બધા લોકો મને ગાઈડ કરતા હતા કે અમારા ધર્મમાં આમ બની ગયું, આવી રીતે એમનો જન્મ થયો, એવું સપનું આવ્યું હતું. પછી નાના હતા ત્યારે શીતળાનો એમને રોગ થયો, પછી એમાંથી એમને શમશાન યાત્રા નીકળવાની તૈયારી હતી, ત્યાંથી એમને જીવતદાન મળ્યું. તો આ બધું હું જે સાંભળતો ગયો અને ઇમેજિનેશનથી ચિંતતો ગયો. હા, એ મારું બીમાર છે, છૂટા છે, પાછળ જે છે નનામીનું એક સીન દેખાડો. હા, એ અત્યારે અહીં આપણે ત્યાં બાઇક લઈ આપણે બતાવી. ના, પરમિશન લીધી છે, પરમિશન લીધી છે, તો નાના બાઇક ત્યાં લઈ લઈ આવી જાઓ. એ બિપિનભાઈ, હાજી, આ વિચાર આ પેઇન્ટિંગ કોણે બતાવ્યું હતું? બિપિનભાઈને ને ઓલું જે બીમાર છે મહારાજ સાહેબ, જે જ્યારે અને એ પછી એની નનામી પણ તૈયાર થઈ જાય છે એવું એક મેં ચિત્ર જોયું ડોક્યુમેન્ટરીમાં. મેં હજી ચિત્ર જોયું નથી પણ ડોક્યુમેન્ટરીમાં જોયું. એ પિક્ચર અમને કોણે બતાવ્યું? કઈ વર્ષે આ હશે કે નહીં ખબર નથી, પણ આપણે જોઈ લઈએ ત્યાં પરમિશન લીધી. અમે લોકો જે એ લોકોને વર્ણન કર્યું કે આ પ્રમાણે અમારે બનાવવાનું છે, તે પોતાની કલ્પનામાં એ રાતના સુએ ને સવારના ઉઠે ને તો મગજમાંથી આવી જાય કે આવું બનાવવું છે મને.
એટલે એટલે કલાકારની કોઈ જ્ઞાતિ હોય છે, આ તો સોની છે, પણ એ એક કહી શકાય કે એક આટલું બધું સરસ, શું કહેશો એના વિશે? ક્યારે પણ કોઈ નાતી નહીં, કોઈ ધર્મથી એને પરે નહીં, કોઈ તકલીફો ન હોય માણસને, ઊંચી નીચી જાત નહીં, કોઈ લેવા દેવી કોઈ દિવસ નહીં. તમે નહીં માનો, મેં અહીંયા અનુભવ્યું, મારા 15 માણસો અહીંયા કામ કરતા હતા, એક જણ બીમાર નથી પડ્યું. આટલી ઉપર પરાંચી પર અમે લોકો હાર્નેસ વગર કામ કર્યું છે. અમને પુલી નથી મળી, અમને ક્રેન નથી મળ્યા, પણ હરેક માણસને ઉપરથી નીચે પડવાનો ડર નથી લાગ્યો. અહીંયાના ઓરા હતા. મને ચિંતા રહેતી હતી કે એક માણસ પડી ગયું, એક બીમાર પડી ગયું. અમારે આટલા તડકાથી યુઝ ટુ નથી. મુંબઈની ક્લાઇમેટ અલગ, અહીંયાની ક્લાઇમેટ અલગ, ખાવાનું બદલાય છે. એ લોકો નોન ગુજરાતી હતા, નોન હિન્દુ હતા, તો પણ એ લોકો અહીંયા કામ કર્યું. તે લોકોએ જૈન ખાવાનું ખાધું છે, અને એ લોકોએ કોઈએ પણ એક દિવસ બહારનું ખાવાની આગ્રહ નથી રાખ્યો. પાન ગુટકા, ચોખ્ખી વાત હતી, એક પણ જણ પાન ગુટકા નહીં ખાય. અહીંયા અંદર આવીને કોઈનું પણ કંઈ નહીં ચાલે કરીને આ બસ તમારે વધાવી લેવી પડે. હું એમ કહું છું, ખરેખર એને વધાવી લેજો. જે મારા બધા ગુજરાતી નોન હિન્દુ નોન જૈન માણસોએ જે સપોર્ટ આપ્યો છે, અહીં લોકો બધાને અહીંયાની ઉર્જા કામ કરી છે. એ લોકો થાયકા નથી. સવારે 8:30 થી 10:30 કન્ટિન્યુઅસ કામ કર્યું છે. એ લોકો એક માણસે મને કમ્પ્લેન કે હુવા નથી કરી. એટલું બહારનો ડોમ, અંદરનો ડોમ બહુ અઘરો હતો અમારા માટે, પરાંચી વગર, ક્રેન વગર, પણ એ સહેજ નીકળી ગયા કામ, અમારા હાથી નીકળી ગયા સહેજ. એમ કહું તો જ્યારે શાસનના કામ થતા હોય ને, ત્યારે એક અલગ જાતની એક શક્તિ હોય છે. એ શક્તિ હંમેશા તમારી સાથે સાથે કામ કરતી હોય છે. એ શક્તિને તમે આત્માની શક્તિ કહો, કોઈ પણ શક્તિ કહો, પણ એક શક્તિ છે, અને એમાં દેવ, ગુરુ અને ધર્મ આ તત્વ જોડાયેલું હોય છે, અને એ તત્વ સાથે કામ કરતું હોય છે, અને ત્યારે આ રીતનું રિઝલ્ટ આવે છે. વિપિનભાઈ, શું કહેશો ખાસ કરીને? કારણ કે એમાં કીધું કે એનર્જી કામ કરતી હોય છે, અને તમારા મેં લગભગ ઘણા ધાર્મિક પણ જોયા છે, તો અહીંયા કઈ એનર્જી કામ કરી કે થાક ન લાગ્યો હોય અને કામ કરવાની મજા આવી? અમે એને સુરેશભાઈ વાતું કરતા, ક્યારેક મને સમજાય નહીં કે આ ધર્મના ચિહ્નો શું આવે, આની ધજા કેવી હોય, આનું આ કેવું હોય. તો એ સમયે કેવા કપડાં પહેર્યા હતા, ત્યારે ધોતી પહેરી હતી કે લેંગો પહેર્યો હતો, ઘોડાગાડીમાં જતા હતા તો કેવું મંદિર હતું, શું હતું, તો એ બધી મને વાત કહેતા, મને ચિત્રો તાજસ થતું, પછી હું સ્કેચ કરતો. પણ સૌથી મોટી વાત કે આ 30 દિવસની અંદર આવડી મોટી સાઈઝના 9 પેઇન્ટિંગ એકલા હાથે દિવસ રાત કરીને બન્યા. એ બસ કોઈની કૃપા છે, કોઈની ચેતના છે, જે અમારી જોડે હતી. બાકી એક ધંધાદારી રીતે કે આવી રીતે આ કામ ના થઈ શકે. આ ડિવાઇન છે, ડિવાઇન છે ને ડિવાઇન છે. ભાવુક થઈ ગયા છે બિપિનભાઈના. તમે ખાલી એની આંખમાં આંસુ નથી, પણ ભાવિક કવિતાબેનને મળી છે, એમના જ ધર્મ જે છે, શું કહેશો? કારણ કે આજે બિપિનભાઈનું વાત કરતા ભાવુક થઈ જવું, તો મને લાગે છે કંઈક મળ્યું છે ચોક્કસ. મને એવું લાગે છે કામ કરતા શું લાગે? સતત ગુરુ ભક્તિનો આ એક ઉદાહરણ છે શ્રેષ્ઠ. અને બહુ ઓછા સમયમાં પણ આ લોકોએ જે રીતે કામ સોંપ્યું, તો સવારથી કરીને રાત દિવસથી સતત સમર્પિત ભાવે એમણે કામ કર્યું છે. અને આવા વિષયનું કામ કરવા મળે એ પણ આર્ટિસ્ટો માટે સદભાગ્યની વાત છે. પરિવારના સહયોગ વગર શક્ય નથી. એટલે એ તો તમારો બધા તો ખરેખર ઈ કે છે. ખૂબ સરસ. જી વિરામ. બિપિનભાઈ, તમારું એક અંદર પણ લેવાનું છે. શું નામ છે? દીપક સોની. માનવી આમ સાબરાઈ છું. શું કહેશો? હા, આર્ટિસ્ટ છો આપ? મેં આખું આર્કિટેક્ચરલ ઇનિશિયલ પ્લાનિંગ આખું મેં કરેલું. ક્યાં વાત? ખૂબ ખૂબ રાતના 2 વાગે ફોન કરીએ કે અટકી ગયું છે મારું કામ, તો નિંદરમાંથી ઉઠી અને એકદમ કે 1 મિનિટ ઉભા રહ્યો, હું હમણાં જ તમને કહું શું કરવાનું એનું છે. અંદર કંઈક વાત થઈ હતી, મને યાદ છે સ્ટેજ ઉપર, કે અકબરના રાજ્યમાં કંઈક 9 રત્ન હતા. અહીંયા તો મને લાગે છે કે ઘણા બધા રત્નો છે. આ બધા રત્નો ભેગા થયા છે. તો કેમ લાગે છે? અને આ જે બાંધકામ થયું છે એકચ્યુઅલી 50 ફૂટનો રાઉન્ડ છે, કોર્નર પર જ પિલર છે. અર્થક્વેક ઝોન 5માં છીએ, એટલે એનું સ્ટ્રક્ચર કામ બી અઘરું હતું. અહીંથી આ 10 ફૂટ કેન્ટિલીવર છે, અને ઉપર આ 25 ફૂટનું ડોમ છે. એ બધું વજન આવી રહ્યું છે, એટલે પહેલે તો આ કામો ઇનિશિયલ કામ બહુ અઘરું હતું, પણ અમને બધી ટીમ સારી મળી ગઈ. મારા સાહેબના આશીર્વાદ કેટલા મળે? કારણ કે ગુણ સાગર, એટલે એ તો સાગરનો ગુણ છે. સવાલ જ નથી. આ આપણે વાત કરતા હોય, પણ એક એવી શક્તિ ઉપરથી છુપાયેલી હોય છે કે જે શક્તિથી જ બધું થતું હોય. અને તેથી જ શૂન્ય પાલનપુરીની એક લીટી યાદ આવી જાય કે છે પરિચય મંદિરોમાં દેવોથી મારું, અને મસ્જિદમાં ખુદાય ઓળખે છે મને. નથી વ્યક્તિત્વ છાનું મારું કોઈનાથી, આ ગુરુ ભગવંતોના પ્રતાપે આખું જગ હવે અમને ઓળખે છે. હું પરસ્પરને કહીશ કે પાછળ જે છે મારા સાહેબનું, જે અત્યારે મને લાગે છે કે કદાચ ચેન્જ પણ થશે, પણ ધર્મ અને લાભ અને ગુણ સાગર, જેમનો એ સાગરનો ગુણ છે, એવા મારા સાહેબના આશીર્વાદ જે છે એ મળ્યા છે. અને એના આશીર્વાદ વગર આ શક્ય નથી. અંદર એકાદ બે પેઇન્ટિંગને આપણે લેશું.